अस्सलामु अलैकुम। गुड मॉर्निंग विद्यार्थी मित्रों। तारीख 4/12/20 ધોરણ 6 વિષય ગુજરાતી। વિદ્યાર્થી મિત્રો, આગળના તાસમાં આપણે પાઠ 11 એક જાદુઈ પત્રની વાર્તા એ પાઠની સમજૂતી મેળવી હતી। હવે આજના તાસમાં આપણે વિષયાંક કાવ્ય 12 રાવણનું મિથ્યાભિમાન, કવિ છે ગિરિધર। સૌપ્રથમ આજના અંકમાં આપણે કાવ્યની શરૂઆત કરતાં આપણે કયા મુદ્દાઓની ચર્ચા કરીશું એ જોઈ લઈએ। સૌપ્રથમ આવશે પૂર્વભૂમિકા। પૂર્વભૂમિકા એટલે કોઈપણ પાઠ કે કાવ્યના શીર્ષકની સમજૂતી, કવિનું પરિચય, કાવ્યનું શ્રવણ, કાવ્યની સમજૂતી, શબ્દની સમજૂતી। હવે આપણે કવિનું પરિચય મેળવીએ। કવિનું નામ છે શ્રી ગિરધરદાસ ગરબડદાસ, ઉપનામ છે ગિરધર। જન્મ ઈસવીસન 1787, મૃત્યુ ઈસવીસન 1852। રાવણનું મિથ્યાભિમાન એક ઐતિહાસિક ઘટના ઉપર રચાયેલું કથા કાવ્ય છે। ગિરિધરકૃત રામાયણ અને રાજસુયજ્ઞ કવિ શ્રી ગિરધરના જાણીતા પુસ્તકો છે। તેમણે પોતાની મુખ્ય રચનાઓમાં મૌલિક કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરીને કથા નિરૂપણનો નિરાળો ને આગવો રસ પેદા કર્યો છે। રાવણનું મિથ્યાભિમાન એ કથા કાવ્ય કવિશ્રીના ગિરધરકૃત રામાયણ નામના જાણીતા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે, જેમાં એમણે સીતાના સ્વયંવર પ્રસંગનો અને એમાં આવતા રાવણના રૂઆબભર્યા મિથ્યાભિમાનનું અદ્ભુત ને સુંદર વર્ણન કર્યું છે। રાવણનું મિથ્યાભિમાન એ કથા કાવ્ય કવિશ્રીના ગિરધરકૃત રામાયણ નામના જાણીતા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે, જેમાં એમણે સીતાના સ્વયંવર પ્રસંગનું અને એમાં આવતા રાવણના રૂઆબભર્યા મિથ્યાભિમાનનું અદ્ભુત ને સુંદર વર્ણન કર્યું છે। સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? હવે આપણે કાવ્યનું શ્રવણ કરીશું। અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણરાજ, આલ્યાજનક તે શું પણ કર્યું છે, કહે મુજને આજ। તવ વિદેહે ત્રયંબક દેખાડ્યું રાવણને તત્કાળ, એ ચાપ ચઢાવે તેને કન્યા આરોપે વરમાળ। એવું સાંભળીને અટ્ટહાસે હસ્યો રાવણ રાય, કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય। મેં અમર બંદીવાન કીધા હું રાવણ બળ્યો સત્ય। કંદુકની પેરે ઉછાળું મેરું, મંદરાચળ પર્વત, પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર।
બ્રહ્માંડ ચાક ચડાવું તો એ ધનુષના સાભાર. એમ ઘણા વચન બોલી પછે ઉઠ્યો રાવણ રાય. વસ્ત્રાભૂષણ સાંભળીને ધનુષ ભણી તે જાય. ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કામ. પછે સ્તુતિ શિવ ઉમ્યા તણી કરતા સતી અભિરામ. મહારાજ શિવ સંકટહરણ રાખજો મારી લાજ. હાલે નહીં રાવણ થકી ત્ર્યંબક તમારું આજ. એમ સીતાના મન તણી ચિંતા જાણી રામે એ. કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય પર થયું ગૌરવ તે. રાવણે આવી બાથ મારી વિષ કરશું ત્યાં. લેશ હાલે નહીં તે ઘણો ભાર ત્ર્યંબક માય. તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવચાપ. હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ. પછે અધર પીસે દંત રીશે રક્તલોચન ક્રોધ. ધનુષ તે તવ ઉપાડ્યું ઘણું જોર કરીને જોધ. પરસ્વેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન. ઘણો શ્વાસ ચઢ્યો શૂરને થયું મન ઘણું અભિમાન. ઊભું કર્યું જવ ધનુષ્યને અતિ બળ કરી મહાકાય. કર માહેથી લથડ્યું તદા તવ પડ્યો રાવણ રાય. પૃથ્વી ઉપર પડ્યો દશમુખ થયો પૂર્ણ પ્રહાર. તેની ઉપર પડ્યું ત્ર્યંબક ચંપાયો તેની વાર. તે ભડાકો સબળો થયો ઘણી ઊંડી રજ તે ઠાર. રુધિર ચાલ્યું મુખ થકી કચ્ચર થયો નિર્ધાર. પોકાર કરતો બોલ્યો તમે સુણો શ્રવે જન. હું દબાયો છું મને કાઢો થાય પીડા તન. અરે જનક મુજને કાઢ વહેલો જશે મારા પ્રાણ. તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. પૂર્વં કરશે અસુર તારું લેશે મારું વેર. પામું નવો અવતાર જો જાઉં જીવતો મુજ ઘેર. એમ તે સમય ચંપાયો રાવણ થયું દુઃખ અપાર. પૃથ્વી પર પડ્યો નિશિચર કરે મુખ પોકાર. પોકાર કરતો મુખે રાવણ પીડા પામે તન રે. ત્યારે સૌર સભા સાંભળતા બોલ્યા જનક રાય વચન રે. વિદ્યાર્થી મિત્રો, આજના તાસમાં આપણે કવિ પરિચય અને કાવ્યનું શ્રવણ જોઈ ગયા. હવે આવતા તાસમાં આપણે કાવ્યની સમજૂતી મેળવીશું. થેન્ક યુ.